નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 22 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 કોને બનાવવામાં આવ્યા છે? તો ધ્રુવી પટેલને બનાવવામાં આવ્યા છે। તો ખાસ યાદ રાખવું। તો ધ્રુવી પટેલ જે યુએસના કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમના વિદ્યાર્થી છે અને મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024ના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ધ્રુવી પટેલને। તો ખાસ યાદ રાખવું। અને જે ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા પછી આ એક મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 તરીકે ધ્રુવી પટેલની પસંદગી થઈ છે। જ્યારે મિસ ઇન્ડિયાની વાત કરીએ તો તે 18 વર્ષથી 28 વર્ષની વચ્ચેની ઉંમરની વ્યક્તિ હોય એને બનાવવામાં આવે છે। તો ખાસ કરીને ધ્રુવી પટેલને બનાવવામાં આવ્યા છે, તો યાદ રાખવા। ત્યારબાદ તો કે તાજેતરમાં જ MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતે કેવું સ્થાન હાંસિલ કર્યું છે? તો માર્કેટના ઉછાળામાં ભારતે 6ઠું સ્થાન હાંસિલ કર્યું છે। તો તાજેતરમાં જ MSCI એટલે કે માર્કેટ સ્ટેન્ડિંગ કેપિટલ ઇન્વેસ્ટમાં ઓલ ઇન્ડિયા કન્ટ્રી વર્લ્ડ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતે તો કે 6ઠું સ્થાન હાંસિલ કર્યું છે। તો ખાસ કરીને આ સ્થાન યાદ રાખવું। ભારતનું એટલે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરે તો કેટલું ભારત ઉપર ભરોસો કરી શકે એવો કોઈ આ ટાઈપનો કંઈક ઇન્ડેક્સ છે, તો ખાસ યાદ રાખવો। ત્યારબાદ તો ઘણા સમય પછી ઇન્ડેક્સ આવ્યા છે, તો જોઈ લઈએ 2024ના તમામ ઇન્ડેક્સ। તો પર્સન ઇન્ડેક્સ 2023માં 93મા નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું। જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ઇન્દોર અને સુરત સ્વસ્થ શહેરોમાં પહેલા નંબર ઉપર હતા। સાસવડ જે મહારાષ્ટ્રનું 1 લાખથી ઓછી વસ્તીમાં સ્વસ્થ શહેર હતું। અને સ્વાસ્થ્ય કોન્ટેનમેન્ટ બોર્ડની રાજ્યની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ પહેલા નંબર ઉપર હતું, જ્યારે રાજ્યમાં તો કે મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર હતું। અને સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ સૌથી સ્વસ્થ ગંગા શહેરો હતા। યુનિયન ટેરેટરીમાં ચંડીગઢ હતું, તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા। ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમ દીપડાઓ છે, જે મેક્સિમમ લદ્દાખમાં છે। જ્યારે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023નો લંડન પહેલા નંબર ઉપર હતું, ભારતમાં તો કે બેંગ્લોર 6ઠા નંબર ઉપર હતું। જ્યારે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું। જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચનાંકની વાત કરીએ તો 2024નો 42મા નંબર ઉપર ભારત હતું, યુએસ પહેલા નંબર ઉપર હતું। જ્યારે લિંગ અસમાનતા સૂચનાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું। અને માનવ વિકાસ સૂચનાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું। જ્યારે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત હતું, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું। ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત હતું, ટોપ ઉપર યુએસ હતું। જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર હતું। જ્યારે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 3જા નંબર ઉપર ભારત, પહેલા નંબર ઉપર યુએસ, ત્યારબાદ ચીન અને 3જા નંબર ઉપર ભારત હતું। જ્યારે વિશ્વનું 3જું સૌથી મોટું ઈ માર્કેટ પ્લેસ બન્યું હતું ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જે ભારતનું હતું। જ્યારે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત હતું, રશિયા પહેલા નંબર ઉપર હતું। અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચનાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું। જ્યારે યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચનાંક 2024ની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત હતું, યુએસ પહેલા નંબર ઉપર હતું। અને ગ્લોબલ સિટન્સ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર હતું, દિલ્હી તો કે વિશ્વમાં 350મા નંબર ઉપર હતું। તો ખાસ યાદ રાખવા। ત્યારબાદ પર્યાવરણીય પ્રદર્શન સૂચનાંક 2024ની વાત કરીએ તો 176મા નંબર ઉપર ભારત હતું, એસ્ટોનિયા પહેલા નંબર ઉપર હતું। ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત હતું, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું। અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું।
જ્યારે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ રોકાણ અહેવાલોની વાત કરીએ તો 2024ના 15મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. ટકાઉ વિકાસ અહેવાલની વાત કરીએ તો 2024નો 109 ઉપર ભારત અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ગ્લોબલ રિબેટ્રિક ઇન્ડેક્સની વાત કરીએ તો 2024નો વિયેના પહેલા નંબર ઉપર હતું. જ્યારે નાઇટ ફેન્ડના પ્રાઇસ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં તો કે મનીલા ટોચ ઉપર હતું. જ્યારે નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો, તેમાં 24મા નંબર ઉપર ભારતનો સ્કોર હતો. એમાં ટોચના રાજ્યની વાત કરીએ તો કેરળ હતું, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે પ્રાઇવેટ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં પહેલા નંબર ઉપર મનીલા હતું, બીજા નંબર ઉપર મુંબઈ અને ત્રીજા નંબર ઉપર જ ભારતનું સિટી હતું દિલ્હી. અને ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ્સ ઇન્ડેક્સની વાત કરીએ તો શરૂઆતમાં પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ હતું. તો ખાસ કરીને આ ઇન્ડેક્સો યાદ રાખવા મિત્રો. બાદની વાત કરીએ તો તાજેતરમાં જ ભારતનો સૌથી ધનાઢ્ય રાજ્યમાં ટોચ ઉપર કોણ છે? તો તેલંગાણા છે સૌથી ધનાઢ્ય રાજ્ય. તો ભારતનો સૌથી ધનિક અને ગરીબ રાજ્યોની યાદી હમણાં જ બહાર પાડવામાં આવી છે. અને આ તો કે માથાદીઠ આવકની સરખામણીમાં બહાર પાડવામાં આવી છે. તો જોઈ લઈએ તો માથાદીઠ આવક દ્વારા ભારતની સૌથી ધનાઢ્ય રાજ્ય તેલંગાણા પહેલા નંબર ઉપર, દિલ્હી બીજા નંબર ઉપર અને હરિયાણા ત્રીજા નંબર ઉપર છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ સૌથી નીચા રાજ્ય એટલે કે છેલ્લેથી પહેલા નંબર ઉપર છે, એમ કહું તો એ હાલે. જ્યારે 18 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરાયેલ આ વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદ દ્વારા એક અહેવાલ છે, આમાં આવી રીતના દર્શાવવામાં આવ્યું છે. અને જીડીપીમાં યોગદાન આપતું ટોચનું રાજ્ય મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર, તમિલનાડુ બીજા નંબર ઉપર અને ઉત્તર પ્રદેશ ત્રીજા નંબર ઉપર છે. તો ખાસ કરીને આ બંને રાજ્યના ક્રમો યાદ રાખવા આપણા માટે આઈએમપી છે. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કોને તેજસ ફાઇનાન્સ કોવેન્ડના ભાગ બનાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ બની છે? તો મોહના સિંહ બની છે પ્રથમ પાયલટ. આ નવી દિલ્હી ખાતે હમણાં તો કે જયપુરમાં એક એક્સપો યોજાયો, એમાં આ ચર્ચા થઈ નવી દિલ્હી ખાતે. તો નવી દિલ્હીના સ્કોટલેન્ડ લીડર મોહના સિંહ ભારતની વાયુસેનાની તેજસ ફાઇટર સ્કોટલેન્ડના ભારતના પ્રથમ બનનાર એટલે કે પાયલટ બનનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ બની છે. તો ખાસ કરીને અહીંયા તેજસ ત્યારે ઉડાડ્યું પણ હતું. આપણે રાજનાથસિંહને ત્યારે ચર્ચા કરી હતી કે અહીંયા જયપુરમાં એક્સપોનું ઉદ્ઘાટન પણ કર્યું છે અને અહીંયા ઘણું બધું જ થયું હતું. તો જોઈએ તો ભારતની વાયુસેના સ્કોટલેન્ડ લીડર મોહનસિંહ એલએસસી તેજસ ઉડાડનાર પ્રથમ મહિલા ફાઇટર બની છે, ફાઇટર પાયલટ બની છે. અને 18 સપ્ટેમ્બરના રોજ એલસીએ તેજસ સંચાલિત 18 ફાઇટિંગ બેલેટ્સ સ્કોટલેન્ડમાં જોડાયા હતા. કોણ? તો કે મોહના સિંહ. જ્યારે એલસીએ તેજસ સંપૂર્ણ સ્વદેશી છે અને તેનું ઉત્પાદન તો કે મેક ઇન્ડિયા પહેલ હેઠળ કરવામાં આવ્યું છે. આનું ઉત્પાદન તો કે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે કર્યું છે. અને મોહના સિંહ જયપુરની જોધપુર રાજસ્થાનમાં આયોજિત તરંગ શક્તિ 2024માં એર ફ્લાઇટમાં ભાગ પણ લીધો હતો અને ત્યાં આ ઉડાડ્યું હતું. આપણે ચર્ચા કરી લીધી, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે આને બનાવ્યું છે. તો ખાસ કરીને તેજસ અને તેજસને ઉડાડનાર બંનેને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કોને એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સમિતિની ભલામણને મંજૂરી આપી છે? તો આપણા વડાપ્રધાને આને મંજૂરી આપી દીધી છે. હવે તો કે આને મતદાન માટે એટલે કે સભામાં રજૂ થશે, લોકસભામાં અને રાજ્યસભામાં, પછી પારિત થશે. પારિત થઈ જશે એટલે કાયદો સ્વરૂપે નોંધાઈ જશે બંધારણમાં. તો કેન્દ્રીય કેબિનેટ એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સમિતિની ભલામણને મંજૂરી આપી છે. હવે નવી દિલ્હીમાં 18 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા આપણા રાજનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સાથે ચૂંટણી અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણને મંજૂરી આપી છે. આ નિર્ણય તો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પહેલમાં સરકારના દબાયેલ સમર્થન અને જેને જુદા જુદા લોકસભા અને રાજ્યસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સુમેળ છે. એટલે કે લોકસભા, રાજ્યસભા અને સ્થાનિક સ્વરાજ્યની જેટલી પંચાયતની, નગરપાલિકાની બધીની ચૂંટણી હવે તો કે ભેરી કરવાનો આ એક ઓલો છે, પહેલ છે. ખાસ યાદ રાખવું. ત્યારબાદ આવી જ થોડીક પોલી સમિતિઓ રચાઈ હતી. શેના માટે રચાઈ હતી અને કોણ તેના અધ્યક્ષ હતા એ જોઈ લઈએ. તો દેશમાં મેડિકલ પ્રોફેશનની સુરક્ષામાં રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સના વડા તરીકે રાજીવ ગૌબાને બનાવવામાં આવ્યા હતા. અને MS સ્વામીનાથન કમિટી કોની હતી?
તો કે MSPથી સંબંધિત હતી, જ્યારે રાધાકૃષ્ણ કમિટી તો કે પેપર લીક અટકાવવા માટે હતી, અને જસ્ટિસ બિજેસ કમિટી તો કે હાથરસ ઘટનાને તપાસ માટે હતી, જ્યારે શિવરામ સમિતિની ભલામણથી નાબાર્ડની રચના થઈ હતી 12 જુલાઈ 1982ના રોજ, અને નરસિંહ કમિટીની ભલામણથી તો કે બેન્કિંગ રિફોર્મ્સ માટે આવી હતી, અને જેની અધ્યક્ષતામાં શંભુ બોર્ડર ઉપર હમણાં જ આપણે ચર્ચા કરી હતી પંજાબ હરિયાણાની બોર્ડર પર વિરોધ કરેલા ખેડૂતોની ફરિયાદનું નિવારણ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ તો કે નવાબ સિંહને બનાવવામાં આવ્યા હતા. આ પંજાબ હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે, અને 42માં બંધારણીય સુધારામાં કઈ સમિતિની ભલામણને મૂળભૂત ફરજ તરીકે અપનાવવામાં આવ્યા હતા, તો આપણે ખબર છે ઇન્દિરા ગાંધીના સમયમાં આ બન્યું હતું સરદાર સુવર્ણસિંહ સમિતિની ભલામણથી. તો ખાસ કરીને આ સમિતિઓ યાદ રાખવી. ત્યારબાદ કોની અધ્યક્ષતામાં 16મા નાણાં પંચને 5 સભ્યની સલાહકાર પરિષદની રચના કરવામાં આવી હતી, તો પૂનમ ગુપ્તાની આ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ સમિતિ યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો સરસામાં રહેલ વિજયવાડા રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે, તો આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો જોઈએ શું સરસામાં રહ્યું છે, તો ડિવિઝનલ રેલવે મંત્રી નરેન્દ્ર આનંદરાવ પાટીલે જણાવ્યું છે કે વિજયવાડા રેલવે સ્ટેશન રેલવે મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત નોન સબબર્ન ગ્રુપ 1 એટલે કે NSG1નો દરજ્જો આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ દરજ્જો મેળવનાર પ્રથમ તો નહીં પણ હમણાંનું 2024નું એક એરપોર્ટ થયું છે, તો યાદ રાખવું. અને આ સન્માન એવા સ્ટેશનો માટે આંતરિક કરવામાં આવે છે જે 500 કરોડથી વધુ વાર્ષિક આવક મેળવી અથવા તો વાર્ષિક 20 લાખથી વધુ મુસાફરીને સેવા આપી હોય એવા રેલવે સ્ટેશનને આપવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું, વિજયવાડા રેલવે સ્ટેશન આંધ્રપ્રદેશમાં આવેલું છે અને એને સરસામાં આવી રીતના રહ્યું છે. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા સ્ટાર્ટઅપ 6થા યુનિકોર્નનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો ફિનટેક્સ જે સ્ટાર્ટઅપ છે એને 6થા યુનિકોર્નનો દરજ્જો મળ્યો છે. તો ફિનટેક સ્ટાર્ટઅપને મિનેવ્યુ તેમની નવીનતમ ફીડ રાઉન્ડ પછી દેશનું 6થું યુનિકોર્ન બનાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આ તો કે બેંગ્લોર સ્થિર ફિનટેક્સ લેન્ડિંગ સ્ટાર્ટઅપ છે. એ તો કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે લોન આપે છે, એવું કંઈક કરે છે, એ યાદ નથી રાખવું, આ ખાલી યાદ રાખજો. જ્યારે યુનિકોર્ન તો કે $2 બિલિયન થી વધારે સંપત્તિ હાસિલ થઈ જાય એને યુનિકોર્નનો દરજ્જો મળે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવા. ત્યારબાદની આપણી સ્ટાર્ટઅપની જે કંપનીઓ છે એ જોઈ લઈએ. તો પહેલા નંબર ઉપર બનાવવામાં આવી હતી આ સાલની જેપ્ટોને, પછી ઇનક્રાડ ફાઇનાન્સને, પછી કૃત્રિમ AIને જે બનાવ્યું હતું એને પરફોર્મ પોર્ટલ, એન્જીસ એરવિન અને રેપિડો. ત્યારબાદ આને પણ એડ કરી દેવાનું ફિનલેટ. તો ખાસ કરીને યાદ રાખવી, આ 6 નવા સ્ટાર્ટઅપ છે. ત્યારબાદ તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સફાઈ મિત્ર પરિષદ ક્યાં ભાગ લીધો હતો, તો સફાઈ મિત્ર પરિષદમાં ઉજ્જૈન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સફાઈ મિત્ર પરિષદના ઉજ્જૈનમાં ભાગ લીધો હતો, અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 19 સપ્ટેમ્બર 2024ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આયોજિત જે સફાઈ મિત્ર પરિષદમાં ભાગ લીધો હતો. અને આ તો કે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પખવાડિયા સ્વચ્છતા ही सेवा 2024 અભિયાન છે, અને એમાં તો કે દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો. ત્યારબાદ ભારત સરકારે દેવવ્યાપ્તિ સ્વચ્છતા ही સેવા 2024 પખવાડિયા અભિયાન શરૂ કર્યું હતું. એ તો કે રાજસ્થાનના ઝુંઝુનમાં 17 સપ્ટેમ્બર 2024ના રોજ આ અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા, તો કે આપણા વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી હતી. અને સ્વચ્છ ही સેવા 2024 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. ત્યારબાદ આનો બીજો પાર્ટ ચાલુ થશે, કારણ કે ભારતને સ્વસ્થ કરીને જ રહેવાનું છે. આની થીમ તો કે પ્રકૃતિ સ્વચ્છતા, સંસ્કારી સ્વચ્છતા. તો ખાસ કરીને યાદ રાખવી આની થીમ. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં સરસામાં રહેલ UNDP એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુખ્ય મથક ક્યાં આવેલું છે, અથવા તો હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે આનું હેડક્વાર્ટર. તો શા માટે સરસામાં છે, તો કે ISO અને યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામે બંને સાથે મળીને 5002 શું છે એ શરૂ કર્યું છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે
ISO અને યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે યોગદાન આપવા માટે મદદ કરવા માટે માર્ગદર્શન દસ્તાવેજ પ્રકાશ કર્યો છે અને તેને યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે ભાગીદારીથી વિકસાવવામાં આવ્યું છે, જેને તો કે સંસ્થાના વિવિધ ઓપરેટર પાસોને ટકાવવા અને વિવિધ તેમની અસર વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા ઓપ્ટિમાઇઝ કરવાની એકત્રિત અભિયાનને આ પ્રોડક્ટ પ્રદાન કરશે. તો ખાસ કરીને યાદ રાખવું આ સરસામાં રહેલું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ તો તેમની રચના 1965માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે, તો યાદ રાખવું આ. ત્યારબાદ તો કે તાજેતરમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુરેશ કુમાર કૈતની નિમણૂક કરવામાં આવી છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો કાલના પ્રશ્નનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો કયો દેશ રક્તપિત્ત નાબૂદ કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચકાસણી પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો આ કયો દેશ બન્યો છે? તો કે જોર્ડન બન્યો છે પ્રથમ દેશ. ત્યારબાદ તાજેતરમાં જ નાસ્કોમ એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બચેન્દ્ર પ્રતાપની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઇન્ટરપ્લેન્ટ વિન્ટર આર્બોર મિશનને મંજૂરી આપી છે, તો કોના સંબંધિત છે? તો શુક્ર સંબંધિત છે આ મિશન. ત્યારબાદ તાજેતરમાં જ કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલને વિકસાવવાની મંજૂરી કરી છે? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં. ત્યારબાદ વર્ષ 2026માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન ગ્લાસ્ગો ખાતે કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ વોકી-ટોકી અને પેજેન્ટ બ્લાસ્ટને કારણે કેટલાક લોકોના મોતો થયા છે. આવું ક્યાં સર્જાયું છે? તો આવું તો કે લેસ્બોન ખાતે સર્જાયું છે. હા, લેબોન ખાતે સર્જાયું છે આવું. ત્યારબાદ તાજેતરમાં જ એલોન મસ્કની કંપનીએ અંધ લોકો માટે એક ઉપકરણ બનાવ્યું છે. તેનું નામ તો કે બ્લાઇન્ડ સિંગટ આનું નામ રાખ્યું છે. એ તો કે આંખો ન હોય એ પણ જોઈ શકે આના દ્વારા. ત્યારબાદ બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્વોલ્વ્સ એન્ડ એમ્પ્રિન્સ્ડ ફોર ડેવલપમેન્ટ એટલે કે બાયોરાઇડ પ્રોડક્ટને કેટલા બજેટ સાથે મંજૂરી આપી છે? તો 97 કરોડ સાથે મંજૂરી આપી છે આને. ત્યારબાદ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 કોન્ફરન્સનું ભાગીદાર દેશ કયો હતો? તો જાપાન છે. આપણે અને જાપાન ઉજવીએ છીએ. ત્યારબાદ તાજેતરમાં જ મંજૂર થયેલ PM આદિવાસી ઉન્નત ગામ અભિયાન અંતર્ગત કયા મુદ્દાને ધ્યાનમાં લેશે? આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ, આ 4 મુદ્દાને ધ્યાનમાં લેશે. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વ વાંસ દિવસ આપણે ક્યારે ઉજવ્યો હતો? તો 18 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો વિશ્વ વાંસ દિવસ. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનો સૌથી નાનો દેશ કયો બન્યો હતો? તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરો, જેથી આ એ માહિતીનો લાભ લઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.